હેલો દોસ્તો, વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ, ધ સાયન્સ ઓફ લાઈફ. મિત્રો, બાયોલોજી વિશ્વમાં આપ સૌનું સ્વાગત કરું છું. રાજેશ સર, કેમ છો? મજામાં ને? તો દોસ્તો, હવે આપણે છેલ્લે જે ચાલ્યું એને રિકેપ કરીએ. તો લાસ્ટ ભાગમાં આપણે પર્ણ વિન્યાસ જોયું, પર્ણોની ગોઠવણી. ત્યાર પછી પુષ્પ વિન્યાસ જોયું, પુષ્પની ગોઠવણી. રાઈટ, એમાં બે પ્રકાર, અપરિમિત અને પરિમિત, જેને આપણે એકદમ ડિટેલમાં જોયા. અને પુષ્પીય ભાગો, પુષ્પની આપણે વાત કરી. લાક્ષણિક પુષ્પમાં મુખ્ય 4 ચક્રો હોય: વજ્ર ચક્ર, દલ ચક્ર અને પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. એમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર એને સહાયક ચક્ર કીધા, રક્ષણાત્મક કામ કરે. અને સ્ત્રી કેસર ચક્ર અને પુકેસર ચક્ર એ લિંગી પ્રજનનનું કામ કરે છે. તો આગળ વધીએ દોસ્તો. તો આજે પણ આપણે પુષ્પમાં, ફ્લાવરમાં કન્ટિન્યુ કરીએ. આગળના એના ભાગો વજ્ર ચક્ર, દલ ચક્ર વિશે જોઈએ, એમની ગોઠવણી જોઈએ. તો આગળ વધીએ મિત્રો. તો લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો, એ રીતનો જે છે આ આજનો છે. તો જોઈએ મિત્રો, લાક્ષણિક પુષ્પ જે છે એમાં આપણે પહેલા તો કર્સર લઈએ. તો એમાં આપણે જોઈએ તો પુષ્પમાં પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એમ બંને હોય તો એને દ્વિલિંગી પુષ્પ. હવે પુષ્પની આપણે અલગ અલગ વ્યાખ્યા જે છે એનાથી પરિચિત થઈએ. તો જો બંને હોય, પુકેસર ચક્ર પણ હોય અને સ્ત્રી કેસર ચક્ર બંને આવેલા હોય, તો એને દ્વિલિંગી પુષ્પ અથવા ઉભયલિંગી પુષ્પ કહેવાય. રાઈટ, બટ જો બે માંથી એક જ હોય, કા ફક્ત પુકેસર હોય કા ફક્ત સ્ત્રી કેસર હોય, તો એને એકલિંગી યુનિસેક્સ્યુઅલ પુષ્પ કહેવામાં આવે. એટલે આના પરથી તમે કહી શકો, માની લો કે ફક્ત પુકેસર આવેલું હોય, તો જો ફક્ત પુકેસર આવેલું હોય તો એને કહેવાશે નર પુષ્પ. અને જો પુષ્પમાં ખાલી સ્ત્રી કેસર આવેલું હોય તો એને શું કહીશું? માદા પુષ્પ. રાઈટ. તો આ રીતે એની વ્યાખ્યાઓ યાદ રાખજો, કેમ કે આ રીતના મિનિંગ જે છે, આ રીતના મિનિંગફુલ વસ્તુઓ જે છે આગળ પૂછાતું હોય છે. તો જ્યારે બંને આવેલા હોય, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર બંને એક જ પુષ્પમાં આવેલા હોય, ત્યારે એને દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ કહે છે. પરંતુ ફક્ત પુકેસર અથવા ફક્ત સ્ત્રી કેસર હોય તો એને એકલિંગી પુષ્પ કહેવાય. ઓકે દોસ્તો, તો આગળ વધીએ. હવે સંમિતિને આધારે પુષ્પના પ્રકાર. મિત્રો, દોસ્તો, સંમિતિને આધારે પુષ્પના પ્રકાર. સંમિતિ જે છે ઓલરેડી આપણે ચેપ્ટર 4 માં જોઈ ગયા છીએ. તો કંઈક અંશે એવી જ હોય, સંમિતિમાં બહુ વધારે ફરક ન હોય, બટ અહીંયા જે છે આપણે પુષ્પ માટે જોવાનું. રાઈટ, એટલે એના આધારે એને નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ અને અસંમિતિ, એટલે કે આપણે સંમિતિના સંદર્ભમાં જોઈએ તો અર્ય સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ અને અસંમિતિ. સેમ વસ્તુ અહીંયા, અર્ય સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ અને અસંમિતિ. જો અર્ય સંમિતિ છે તો એને નિયમિત પુષ્પ કીધું. રાઈટ, દ્વિપાર્શ્વ સંમિતિ છે તો અનિયમિત પુષ્પ અને અસંમિતિ. તો આ રીતે સેમ એ જ રીતે અહીંયા અલગ કર્યા, બટ પુષ્પમાં અહીંયા અલગ નામ આપ્યા છે, બીજું કશું નથી. તો પહેલું આપણે જોઈએ તો સંમિતિને આધારે આ રીતે 3 પ્રકાર છે. એમાં પહેલું નિયમિત અથવા અર્ય પુષ્પ અથવા અર્ય સંમિતિ. તો અહીંયા આકૃતિ પરથી જ તમને ખ્યાલ આવી જશે દોસ્તો, આકૃતિ પરથી જ તમને સમજાઈ જશે શું કે કોઈ પણ ત્રિજ્યાએ તેને 2 સરખા ભાગમાં વહેંચી શકાય. રાઈટ, પુષ્પને ગમે તે ત્રિજ્યાએ, અહીંયા તમે જો આકૃતિમાં પુષ્પને અહીંયા આ ત્રિજ્યાએ સીધું, આડું, ક્રોસમાં ગમે તે, આ ત્રિજ્યા, 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 રાઈટ, એની એટલે કે ગમે તે ત્રિજ્યાએ જ્યારે પુષ્પને 2 સરખા ભાગમાં વહેંચી શકાય તો એને નિયમિત પુષ્પ કહેવાય. અને એવી સંમિતિ અને અર્ય સંમિતિ કહેવાય. યાદ રાખવું હોય તો ધ રામ, એટલે કે ધતુરો, રાય અને મરચા. રાઈટ, અહીંયા આ રીતે થોડી થોડી ચાવીઓ જે છે તમારી રીતે પણ બનાવવી જોઈએ, હું આપું એ રીતે પણ તમારે અપનાવવી, જેથી યાદ રહી જાય. તો નિયમિત પુષ્પ અથવા અર્ય સંમિતિ ધરાવતા પુષ્પ છે ધ રામ, ધતુરો, રાય અને મરચા. ક્લિયર, કે જેમાં મધ્યમાંથી ગમે તે ધરીએ કાપતા, ગમે તે ત્રિજ્યાએ કાપતા 2 સરખા ભાગમાં વહેંચી શકાય. આગળ જોઈએ હવે બીજું, અનિયમિત પુષ્પમાં અને અસંમિતિ. અનિયમિત પુષ્પ એ દ્વિપાર્શ્વ સંમિતિ દર્શાવે, મતલબ કે લંબ ધરીએ મધ્યમાંથી કોઈ પણ એક જ ધરી, ગમે ત્યાંથી ગમે તે ત્રિજ્યાએ નહીં, એક જ ચોક્કસ લંબ ધરીએ, મતલબ એક જ ત્રિજ્યાએ, લંબ ધરીએ મતલબ એક જ ત્રિજ્યાએ
એક જ ત્રિજ્યાએ એને બે સરખા ભાગમાં જો વિભાજિત કરી શકાય તો એને અનિયમિત પુષ્પ કહેવાય અથવા દ્વિપાર્શ્વ સમમિતિ, દ્વિઅરીય સમમિતિ. ઉદાહરણ તરીકે વાલ, ગલતોરો અને ગુગલ એટલે ગુલમોહર, રાઈટ. એટલે કે અને વટાણામાં પણ આવું જ જોવા મળે. એટલે વાલ વટાણા, વાલ વટાણા અને ગુલમોહર અને ગલતોરો. એટલે એને શોર્ટમાં યાદ રાખવું હોય તો વાવ ગુગલ, વાવ ગુગલ. વા ફોર વાલ, વ એટલે વટાણા, ગુ એટલે કે ગુલમોહર અને ગલ એટલે ગલતોરો. વાવ ગુગલ યાદ રહી જાય ને. ઓકે, તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો આ ત્રણ આકૃતિ છે, એમાં વચ્ચેની આકૃતિ અને અહીંયા એક મોટી આકૃતિ આપી છે કે એને વચ્ચેથી એક જ ધરીએ, એક જ ત્રિજ્યાએ કાપી શકાય, ગમે તે ત્રિજ્યાએ નહીં, તો એને કહેવામાં આવે અનિયમિત પુષ્પ. ત્યાર પછી મિત્રો પછીનો પ્રકાર છે એ છે અસમમિતીય. અસમમિતીય એટલે તમને ખ્યાલ આવી જશે કે કેન્દ્રમાંથી એને લંબ ધરીએ કોઈ પણ ત્રિજ્યાએ આપણે કાપીએ તો એના બે સરખા ભાગ થાય જ નહીં, રાઈટ. તમે મધ્યમાંથી કાપો તો એને બે સરખા ભાગમાં વિભાજિત થતા નથી, તો એને અસમમિતિ કહેવાય. દાખલા તરીકે કેના, કેનાને યાદ રાખવો હોય તો હા કેના. આપણે કોઈને કહીએ વાત કરતા હોય, બોલ હા કેના, હા કેના, કેના આવી ગયું, રાઈટ. એ રીતે એને યાદ રાખવાનું. આ પુષ્પ છે વનસ્પતિનું પુષ્પ, રાઈટ. કેના વનસ્પતિના પુષ્પ જે છે એ અસમમિતિ દર્શાવે. મધ્યમાંથી તમે એને કાપો લંબ ધરીએ, લંબ ધરીએ એક જ ત્રિજ્યા જ્યારે મધ્યમાંથી કાપવામાં આવે ત્યારે બે સરખા ભાગમાં વિભાજિત થતું નથી, તો એને અસમમિતીય પુષ્પ. ક્લિયર મિત્રો? તો નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ અને અસમમિતીય પુષ્પ. તો આ રીતે સમમિતિને આધારે જે છે પુષ્પના પ્રકારો છે. મિત્રો યાદ રાખજો, કારણ કે આ ખૂબ જ અગત્યનું છે અને પૂછાતું હોય છે. આગળ જોઈએ દોસ્તો. પછી છે ત્રિઅવયવી, ચતુઅવયવી, પંચાવયવી. વેરી સિમ્પલ. ત્રિઅવયવી એટલે બધા જ ઘટકો ત્રણ હોય, પુકેસર, સ્ત્રીકેસર, વજ્રચક્ર, દલચક્ર બધા ત્રણ હોય. ચતુઅવયવી એટલે બધા કેટલા હોય? ચાર હોય. પંચાવયવી એટલે પાંચ હોય, રાઈટ. તો ત્રણ જ હોય બધા ઘટકો, મેન ઘટકો. તો ત્રિઅવયવી. ચાર હોય તો ચતુઅવયવી, પાંચ હોય તો પંચાવયવી. હવે નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ, આ બધી એની વ્યાખ્યાઓ છે, ખાસ MCQ માં પૂછાતી હોય ઉદાહરણમાં, એટલે ખાસ યાદ રાખવાનું છે કે પુષ્પીય દંડના તલ ભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે એને નિપત્ર કહેવાય. જો આ પહેલી આકૃતિ જે છે એમાં જુઓ બ્રેક્ટ લખ્યું છે, રાઈટ. આ બ્રેક્ટ એટલે નિપત્ર કહેવાય. સંકુચિત જે અહીંયા આ વજ્રચક્ર, વજ્રચક્ર નીચે આ રીતના જો અહીંયા પર્ણ છે, સંકોચાયેલા નાના એવા પર્ણ હોય તો એને નિપત્ર કહેવાય. જેની અંદર નિપત્ર આવેલા હોય એવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. જેમાં ન હોય, બાજુની આકૃતિમાં જો અહીંયા નિપત્ર નથી, વજ્રચક્ર છે, નો નિપત્ર, તો એને અનિપત્રી કહેવાય, રાઈટ. એટલે બે પ્રકારના પુષ્પો છે. નિપત્રની હાજરી, નિપત્ર એટલે કે જેમાંથી પુષ્પ, એવું પર્ણ કે જ્યાંથી પુષ્પ ઉદ્ભવે. પહેલી આકૃતિ જુઓ મિત્રો, એવું પર્ણ કે જ્યાંથી પુષ્પ ઉદ્ભવે એને નિપત્ર કહેવાય. નિપત્ર આવેલા છે તો નિપત્રી પુષ્પ, અને નિપત્ર ન હોય તો અનિપત્રી, રાઈટ. તો આ રીતે એની બધી વ્યાખ્યાઓ છે, યાદ રાખજો, બહુ પૂછાતી હોય છે. હવે જે સવાલ આવે છે મિત્રો, બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો. વેરી સિમ્પલ, એકદમ ઈઝી, બટ મોસ્ટ આઈએમપી. ખાસ વારંવાર પૂછાતા હોય. MCQs પણ બહુ બધા પૂછાઈ ગયા છે. થિયરીની અંદર પણ વારંવાર આ ક્વેશ્ચનમાંથી જવાબ આવે ને આવે છે, રાઈટ. આ ક્વેશ્ચનમાંથી MCQ પૂછાય, નતર પછી થિયરીમાં પૂછાય. આ એક કમ્પલસરી જે છે પૂછાય એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજાશયના સ્થાનને આધારે પુષ્પના મુખ્ય ત્રણ પ્રકાર છે, રાઈટ. આપણે જોઈએ કે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના ત્રણ પ્રકાર છે, રાઈટ. એમાં બીજાશયની સાપેક્ષે એનું સ્થાન જોવાનું હોય. પુષ્પાસન ઉપર, પુષ્પાસન પુષ્પનું આસન, આસન જેના પર આપણે બેસીએ, રાઈટ. પુષ્પના ભાગો જેના પર બેસે છે, ગોઠવાય છે, એને પુષ્પાસન કહેવાય. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર, પુકેસરના સ્થાનને આધારે પુષ્પ અધો જાય, પરી જાય અને ઉપરી જાય, રાઈટ. આ રીતે ત્રણ પ્રકાર છે. કયા કયા પ્રકાર છે મિત્રો? અધો જાય, પરી જાય અને ઉપરી જાય. બીજાશયના સ્થાનને આધારે. શેને આધારે? બીજાશયના સ્થાનને આધારે અધો જાય, પરી જાય અને ઉપરી જાય. મોસ્ટ ટાઈમ છે, તૈયાર કરી જ નાખો. પહેલું જોઈએ અધો જાય. શબ્દને સમજો મિત્રો, કારણ કે જીવ વિજ્ઞાન છે. જીવ વિજ્ઞાન શું છે? શબ્દોની માયાજાળ, રાઈટ. શબ્દને સમજો, જીવ વિજ્ઞાનને સમજો, કારણ કે જીવ વિજ્ઞાન એ શબ્દોની માયાજાળ છે દોસ્તો. આ માયાજાળને સમજવી જરૂરી છે. અધો એટલે નીચે, રાઈટ. એટલે એના પરથી તરત જ બીજાશયનું સ્થાન સમજાય જશે. અધોજાય પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને હોય,
રાઈટ. એટલે કે બીજાશય ઉચ્ચસ્થ હોય, બીજાશય ઉચ્ચસ્થ એટલે અધો એટલે બાકીના બધા ચક્રો નીચે જાય. આ બીજાશય છે જો અહીંયા આકૃતિમાં, રાઈટ. આ ફૂલેલો ભાગ જે છે આ બીજાશય છે, બીજાશય ઉપર છે, બાકીના જો આ પુકેસર, સ્ત્રી કેસર, વજ્ર ચક્ર, દલ ચક્ર, બાકીના બધા જ ભાગો જે છે નીચેથી ઉદ્ભવે છે. જો સૌથી ઉપર બીજાશય, બાકીના બધા નીચે જાય એટલે અધો જાય, બાકીના ચક્રો નીચે તરફ આગળ નીચેથી ઉદ્ભવે છે, રાઈટ. એટલે આમાં બીજાશયનું સ્થાન એક ખાસ અધો જાય તો બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ. બીજાશય ઉચ્ચસ્થ એટલે બીજાશય સૌથી ઉપર છે, બાકી પુકેસર, સ્ત્રી કેસર, દલપત્ર, રાઈટ. આ પાંખડી દેખાય તમને એ દલપત્ર છે. આ લીલા કલરનું વજ્ર ચક્ર આ પુકેસર અને સ્ત્રી કેસર વચ્ચે છે જેમાં બીજાશય આવેલું. એટલે પુકેસર, દલચક્ર, વજ્રચક્ર એ બધા ક્યાં છે? નીચે. સૌથી ઉપર બીજાશય, બીજાશય ઉચ્ચસ્થ છે, રાઈટ. તો આવું જે છે એને અધોજાયી પુષ્પ કહેવાય. ઉદાહરણ તરીકે રાજા રીંગણ અથવા રાજા રીંગ, રાઈટ. એટલે કે રાય, જાસૂદ અને રીંગણ. રાજા રીંગ એ રીતે પણ યાદ રાખો અથવા રાજા રીંગણ એ રીતે પણ યાદ રાખી શકાય. સમજ્યા મિત્રો? તો પહેલો પ્રકાર હતો અધોજાયી પુષ્પ. અધોજાયી ધેટ મીન્સ કે બીજાશય સૌથી ઉપર છે, ઉચ્ચસ્થ આકૃતિમાં જોઈ શકો, એટલે બાકીના ચક્રો નીચે તરફથી ઉદ્ભવે છે બીજાશયની નીચેથી, એટલે એને અધોજાયી કહેવાય. રાજા રીંગણ એનું ઉદાહરણ રાય, જાસૂદ અને રીંગણ. આગળ વધીએ. પરિજાયી પુષ્પ. અહીંયા સ્ત્રી કેસર જે છે એ મધ્ય સ્થાને છે, એટલે કે બીજાશય જે છે અર્ધ અધસ્થ છે. આ પહેલું સ્થાન પકડી લેવાનું બીજાશય, રાઈટ. અને બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પામેલા હોય તો પરિજાયી કહેવાય. બીજાશય અર્ધ અધસ્થ છે, એટલે કે અડધું અંદર અને અડધું બહાર છે અહીંયા, રાઈટ. આ બીજાશયનું સ્થાન અર્ધ અધસ્થ કહેવાય, અડધું નીચે ને અડધું ઉપર. અને બાકીના જે છે એને સમકક્ષ જો એ બાકીના ચક્રો બીજાશય જ્યાંથી ઉત્પન્ન થાય છે એની લેવલ ટુ લેવલ જ અહીંયાથી ઉત્પન્ન થાય છે. આ પુકેસર છે પીળા રંગનું, આ બ્લુ કલરનું દલપત્ર પાંખડી અને આ વજ્રચક્ર. સમજાયું? સ્ત્રી કેસર મધ્યમાં સ્થાન પામે, બધાની વચ્ચે સ્ત્રી કેસર છે, રાઈટ. એમાં આ અંદરનો ફૂલેલો ભાગ એ બીજાશય, બીજાશય અર્ધ અધસ્થ છે, રાઈટ. આની પછીની આકૃતિમાં હું તમને સમજાવી, અડધો અંદર ને અડધું બહાર એ રીતે પણ હોય. એકદમ નીચે પણ નથી ને એકદમ ઉપર પણ નથી, વચ્ચે ગોઠવાયેલું છે. બાકીના ચક્રો પણ એના લેવલથી જ શરૂ થાય, જો, રાઈટ. એટલે બીજા ભાગો પણ પુષ્પાસન પર તે જ સ્તરે સ્થાન પામેલા હોય તો એને અર્ધ અધસ્થ કહેવાય. ઉદાહરણ તરીકે જરદાળુ, ગુલાબ અને આલુ વૃક્ષ અને ગલતોરો, રાઈટ. યાદ રાખવું હોય તો આ જ ગૂગલ, રાઈટ. આ ફોર આલુ વૃક્ષ, જ ફોર જરદાળુ, ગુ ફોર ગુલાબ અને ગલ ફોર ગલતોરો. આ જ ગૂગલ રહી યાદ. તો ચાવી બનાવવાની આ રીતે. પરિજાયી એટલે બીજાશય અર્ધ અધસ્થ અને એને સમકક્ષ એની એ જ સ્થાનેથી પુષ્પાસનને એ સમકક્ષ સમાન સ્તરેથી જ બાકીના ચક્રો ઉદ્ભવતા હોય તો એને પરિજાયી કહેવાય. આગળ જોઈએ ત્રીજો પ્રકાર. ઓકે. તો ઉપરીજાયી પહેલા અર્ધ અધસ્થ સ્થાન જોઈ લઈએ. જો બી અને સી બંને જે છે પરિજાયીનું ઉદાહરણ છે. જો આ તમને કદાચ આકૃતિ ન સમજાય પણ આ તમને સમજાઈ જશે. જો લાગે ને, બીજાશય અર્ધ અધસ્થ એટલે બીજાશય જે છે અડધું અંદર છે અહીંથી અને અડધું બહાર છે. ક્લિયર? આકૃતિ પરથી તમે સમજી શકો બીજાશય અર્ધ અધસ્થ છે, અડધું અંદર અડધું બહાર, એટલે એકદમ નીચે પણ ન કહેવાય ને એકદમ ઉપર પણ ન કહેવાય, એટલે અર્ધ અધસ્થ કહેવાય. બાકીના ચક્રો જો પુષ્પાસન ઉપર તે જ સ્તરેથી ઉદ્ભવે છે તો એને પરિજાયી પુષ્પ કહેવાય. ક્લિયર મિત્રો? સમજ્યા હશો. હવે ઉપરી જાય, વેરી સિમ્પલ. બાકીના બધા ઉપર, એટલે બીજાશય અહીંયા અધસ્થ હશે. જુઓ બીજાશયનું સ્થાન જુઓ, બીજાશય અધસ્થ એટલે બીજાશય સૌથી નીચે અને બાકીના બધા જ એને પુષ્પાસન છે આખું બીજાશયને ઘેરી લીધું. જુઓ આ અંદરનું ટપકા ટપકાવાળું આખું જે છે આ બીજાશય છે. ઓકે મિત્રો, આખું આ બીજાશય છે. એટલે આ લીલા કલરનો પુષ્પાસન, પુષ્પાસન બીજાશયને સંપૂર્ણ ઢાંકી દીધો. બીજાશય એકદમ નીચે આવી ગયું એટલે બીજાશય અર્ધ હશે. બાકીના ચક્ર જો આ પુકેસર છે, આ ગુલાબી રંગની પાંખડી છે, આ બધા કોની ઉપર છે? બીજાશયની ઉપર ગોઠવાયેલા છે. એટલે બાકીના બધા જ ચક્રો જે છે બીજાશયની ઉપર વિકાસ પામે, બીજાશય નીચે હોય, રાઈટ. એટલે અન્ય ભાગો જે છે બીજાશયની ઉપરના ભાગે વિકાસ પામે અને બીજાશય અધસ્થ હોય તો આ પ્રકારની જે ગોઠવણી જે છે એને કહેવાય ઉપરીજાયી. ઓકે. તો જોઈએ ઉપરીજાયી પુષ્પમાં પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામી સંપૂર્ણપણે બીજાશયને આવૃત કરતું અને તેની સાથે જોડાયેલું હોય છે. જો, રાઈટ. બીજાશય જે છે એને સંપૂર્ણપણે ઢાંકે છે અને એની સાથે શું થયેલું હોય? જોડાયેલું હોય છે.
સમજ્યા મિત્રો? તો આવા જે છે એમાં છે જામફળ, કાકડી અને સૂર્યમુખીનું કિરણ પુષ્પક છે. ઓકે, જામફળ, કાકડી અને સૂર્યમુખીનું જે છે એ કિરણ પુષ્પક. કિરણ એટલે કિનારી પરતનું પુષ્પક. સમજ્યા મિત્રો? તો આમાં આવશે બીજાશય અધસ્થ અને બાકીના બધા ઉપર વિકાસ પામે. તો શોર્ટમાં ત્રણે રિવાઇઝ કરી દો. જુઓ, પહેલો હતું અધોજાયી. અધોજાયીમાં જુઓ ત્રણે અહીંયા બધી જ આકૃતિ લીધી છે. અધોજાયીમાં બીજાશય સૌથી ઉચ્ચસ્થ, રાઈટ? એટલે બાકીના ચક્રો નીચે તરફ જાય. અધોજાયી. પછી પરિજાયીમાં બીજાશય કેવું છે? અર્ધ અધસ્થ, રાઈટ? એટલે બાકીના ચક્રો એને સમકક્ષ સમાન ભાગેથી ઉત્પન્ન થાય. અને ઉપરી જાય એમાં બીજાશય અધસ્થ છે, નીચે છે, અને બાકીના બધા ઉપરથી વિકાસ પામે. ઉદાહરણ યાદ રાખજો ચાવી બનાવીને, રાઈટ? તો બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર મુખ્ય 3: અધોજાય, પરિજાય અને ઉપરીજાય. ઉદાહરણ સહિત બધું યાદ રાખવું. પૂછાઈ ગયું છે અને પૂછાશે. મોસ્ટ આઈએમપી છે. ઓકે, ખાસ તૈયાર રાખજો. આગળ વધીએ મિત્રો. હવે પુષ્પીય ભાગો જેની આપણે વાત કરતા હતા એમાં આગળ વધીએ. વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર 1 by 1 જોઈએ. તો મુખ્ય 4 છે, એમાં 2 જે છે સહાયક છે, આપણે જોઈ ગયા, રાઈટ? કોણ? વજ્રચક્ર અને દલચક્ર એ સહાયક ચક્ર તરીકે કામ કરે, રક્ષણનું કાર્ય કરે. જ્યારે પુકેસર અને સ્ત્રી કેસર એ પ્રજનન ચક્ર છે, જે લિંગી પ્રજનનમાં ભાગ ભજવે. તો એમાં જોઈએ વજ્રચક્ર. પુષ્પનું સૌથી બહારની તરફ ગોઠવાયેલું છે, રાઈટ? સૌથી બહાર જો આ ગ્રીન કલરનું જે છે એ વજ્રચક્ર છે પુષ્પની અંદર. જે દાંડીથી આપણે લીલા કલરનો ભાગ જે આપણે પકડીએ આ રીતે, અહીંયા ફૂલ હોય તો એનો ફૂલ જે છે એનો બહારનો લીલો ભાગ, આ બધું એને પાંખડી હોય, તો જે ભાગથી આપણે એને પકડીએ છીએ લીલો ભાગ નીચેનો, એને વજ્રચક્ર કહેવાય. એનું એક ઘટક વજ્રપત્ર સેપલ્સ કહે છે. વજ્રપત્રો લીલા પર્ણ સદૃશ ધેટ મીન્સ કે પર્ણ જેવા લીલા રંગના આપણે ફૂલ પકડીએ એમાં રંગબેરંગી પાંખડી હોય, પણ નીચે જરાક એવો ભાગ લીલો હોય જ્યાંથી જોઈન્ટ થયેલો હોય, એ એના વજ્રપત્ર હોય. આખું ગોળ હોય એટલે વજ્રચક્ર થઈ જાય, રાઈટ? અને વજ્રચક્ર જે છે યુક્ત વજ્રપત્રી અને મુક્ત. યુક્ત એટલે જોડાયેલા અને મુક્ત એટલે છૂટા. એટલે વજ્રપત્ર જે છે એકાબીજાથી છૂટા હોય તો યુક્ત, અને આ રીતે જોઈન્ટ હોય, રાઈટ? એકાબીજાથી છૂટા હોય તો મુક્ત, ફ્રી. જોડાયેલા હોય તો યુક્ત. સમજાણું? વજ્રપત્રો ઘણા બધા હોય, 4 હોય, 5 હોય, 6 હોય. અને પર્ણ સદસ્ય છે. પર્ણ સદસ્યનો મતલબ એવો થાય મિત્રો કે પર્ણ જેવા છે. કોના જેવા છે? પર્ણ જેવા. ક્લિયર? તો આ વજ્રચક્ર થયું. સૌથી બહારનું ચક્ર, રાઈટ? શેનું બનેલું? વજ્રપત્રનું. એકને વજ્રપત્ર કહેવાય. ઘણા બધા હોય તો આખું એક ચક્ર બને, વજ્રચક્ર. પર્ણ સદસ્ય એટલે એના જેવું, પર્ણ જેવું હોય, પણ એક્ઝેક્ટ એટલા મોટા ન હોય, નાના નાના હોય. મુક્ત વજ્રપત્રી. મુક્ત એટલે છૂટા છે, યુક્ત એટલે જોડાયેલા. આની પછીની સ્લાઇડમાં આપણે જોઈએ આકૃતિમાં એટલે તમે સમજશો. જો મિત્રો, આ વજ્રપત્ર છે, રાઈટ? જો તમે જોઈન્ટ છે, બધા જોડાયેલા છે. અહીંથી ક્લિયરલી તમે જોઈ શકશો જોડાયેલા છે, ના છૂટા છે, જો, રાઈટ? એટલે મુક્ત એટલે છૂટા હોય ને યુક્ત એટલે જોડાયેલા. પછી દલચક્ર. દલચક્ર એટલે પાંખડી, જે વજ્રચક્રની અંદર આવે. સૌથી બહાર વજ્રચક્ર છે, એક્ઝેક્ટ એની અંદરની તરફ પાંખડીઓ. પાંખડીઓ એટલે દલચક્ર. વજ્રચક્રની અંદરની તરફ ગોઠવાયેલું હોય. હવે પાંખડીઓ તો ખૂબ જ રંગબેરંગી હોય. આપણે જોઈએ ફૂલ આપણને ગમે છે જોવું, શેને કારણે? પાંખડીઓને કારણે. વેરી સિમ્પલ. ફૂલ આપણને જોવું ગમે કારણ કે એની પાંખડીઓ એવી મસ્ત હોય, રંગબેરંગી, આકર્ષક. એમાં પણ દલપત્રો જોડાયેલા હોય તો યુક્ત દલપત્રી, છૂટા હોય તો મુક્ત દલપત્રી. આકૃતિ પરથી કહી દો. અહીંયા જો આ બધા છૂટા છે, આ મુક્ત દલપત્રી. મુક્ત એટલે છૂટા છે. અને આ બાજુની આકૃતિમાં જો જોડાયેલા છે, યુક્ત દલપત્રી. દલપત્રો પણ મુક્ત દલપત્રી અને યુક્ત દલપત્રી હોય છે. દલપત્રો પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે, રાઈટ? અને પાંખડીઓ જોઈને કીટકો જે છે આકર્ષાય અને પુષ્પો પર બેસે જેથી પરાગનયન થાય. દલચક્રના આકારને આધારે ઘણા બધા નલિકાકાર હોય, ઘંટાકાર, ગરણી આકાર, રાઈટ? ચક્રાકાર. ફૂલ આપણે જોઈએ તો એનો આકાર અલગ દેખાય. કોઈ આ રીતે કરણનું પુષ્પ જુઓ તો તમને આખો નળાકાર, ઘંટાકાર દેખાય. કોઈ નળાકાર બને, કોઈ ચક્રાકાર બને, કોઈ ગોળાકાર બને. એ દલપત્રોની ગોઠવણીને આધારે હોય અને આકારને આધારે. ક્લિયર? તો આ 2 ચક્ર જોયા, વજ્રચક્ર અને દલચક્ર. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ કલિકાંતર વિન્યાસ એટલે શું, તેના પ્રકારો. આ પણ ખૂબ જ અગત્યનું. મિત્રો પુષ્પની જેટલી પણ વ્યાખ્યા આવે છે, સમિતિ આવે છે,
એકલિંગી, દ્વિલિંગી પુષ્પ, નિપત્રી, અનિપત્રી, પછી આપણે હમણાં આગળ જોયું, રાઈટ, એ બધી બાબતો સંમિતિની સાથે સાથે અધોજાય, પરિજાય, ઉપરીજાય એના પ્રકારો, અને હવે આવે છે કલિકાંતર. આ બધી જ વસ્તુ આગળ આવશે, એટલે વ્યાખ્યાઓ સ્વરૂપે એના શબ્દો આવશે, એટલે આને યાદ રાખવું અને સમજીને યાદ રાખવું, ઉદાહરણ સહિત યાદ રાખવું બહુ જ જરૂરી છે. તો આગળ જોઈએ મિત્રો, કલિકાંતર વિન્યાસ એસ્ટિવેશન એટલે શું અને એના પ્રકારો. તો હવે દલચક્ર અને વજ્રચક્ર જે છે એ પુષ્પીય કલિકામાં વજ્રપત્રો અને દલપત્રોની ગોઠવણી અને કલિકાંતર વિન્યાસ કહેવાય. વિન્યાસ શબ્દથી પરિચિત છો, ગોઠવણી. કલિકાંતર વિન્યાસ શબ્દને સમજો. કલિકા અવસ્થામાં પુષ્પ ખીલા પહેલા, કે ખીલી જાય પછી ગોઠવણી ન થાય, ઓલરેડી પહેલા બધા ઘટકો અંદર ગોઠવાઈ ગયા. પુષ્પ બનતા પહેલા કલિકા અવસ્થામાં વજ્રપત્ર અને દલપત્ર ગોઠવણી અલગ અલગ રીતે થયેલી હોય. ફૂલ હાથમાં લ્યો ને ત્યારે જોજો, દરેક વખતે હું કહું છું પ્રત્યક્ષ અનુભવ કરો, એમ અહીંયા પુષ્પમાં પણ અનુભવ કરો. જેટલા ઉદાહરણ આવે ને એટલે આજુબાજુ આપણી આજુબાજુ પુષ્પ હોય જ, અમુક તો હોય જ, એ લઈ આવવાના, રાઈટ. એ લઈ આવો અને જોવો એટલે તમને ખ્યાલ આવશે, બહુ મજા આવશે અને યાદ પણ રહેશે. કે જોયેલું હોય, પ્રત્યક્ષ આપણે જાતે પ્રયત્ન કર્યા હોય તો યાદ રહે છે. તો કલિકા અવસ્થામાં પુષ્પ ખીલે પહેલા કલિકા અવસ્થામાં વજ્રપત્ર અને દલપત્રોની ગોઠવણી અને કલિકાંતર વિન્યાસ કહેવાય. એના અલગ અલગ અહીંયા 4 પ્રકાર છે, એક એક્સ્ટ્રા પ્રકાર પણ આપણે જોઈશું, 5મો. 4 પ્રકારમાં પહેલું છે ધારાસ્પર્શી વેલ્વેટ. એમાં વજ્રપત્ર અને દલપત્રો આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે સ્પર્શતા હોય તો એને ધારાસ્પર્શી કહેવાય. ઉદાહરણ તરીકે આંકડો, હવે કેલાટ્રોપિસ. હવે આંકડો કોને ન મળે, પોતાની આસપાસ બધાને મળે, શેરીના નાકે પહોંચો ને ત્યાંય હોય, રાઈટ. હનુમાન દાદાને જે ચડાવવામાં આવે આંકડો, લઈ આવવાના એના ફૂલ 12 મહિના તમને જોવા મળે એમાં, રાઈટ. એટલે કે કેમ કહેવાનું મતલબ કે દલપત્ર અને વજ્રપત્ર જે છે એની કિનારીઓ આ તમે જોઈ શકો છો અહીંયા, આ રીતે તમને દેખાય રીતે રાખવું એટલે તમને ખ્યાલ આવે, રાઈટ. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. જો આની ધાર છે, રાઈટ, આ રીતે છે, સ્પર્શેલી અડકેલી છે, આ રીતે આચ્છાદિત નથી. ઓકે દોસ્તો, આચ્છાદિત એટલે એકની ઉપર એક ઢાંકતી હોય, એમ નહીં, ખાલી આચ્છાદિત વગર એમ લખ્યું છે. આચ્છાદિત વગર મતલબ આ રીતે સ્પર્શે છે, એકબીજાની ધાર જે છે એકબીજાને શું થાય છે, સ્પર્શે છે, અડકીને ગોઠવાયેલી હોય તો ધારા સ્પર્શી. આચ્છાદિત નથી, આચ્છાદિત એટલે એકની ઉપર એક ઢાંકેલી નથી, રાઈટ. એટલે આ પહેલો પ્રકાર. આકૃતિ બીજી આપી છે પણ આનો અત્યારે કોઈ કામ નથી, રાઈટ. આ પહેલો પ્રકાર. જો આની આ ધાર અહીંયા અટકી, આની ધાર અહીંયા અટકી, નીચેની આકૃતિમાં જો, એટલે આ રીતે અહીંયા દોરું છું. આ એક ધાર, બીજી ધાર, ત્રીજી ધાર, ચોથી ધાર, પાંચમી ધાર, આ 5 એક ઘટક દોરવાના. તો આ એકબીજાની ધાર જે છે એકબીજાને સ્પર્શતી હોય, અડકીને ગોઠવાયેલી હોય, વજ્રપત્ર અથવા દલપત્ર, તો ધારા સ્પર્શી આંકડામાં જોઈ શકો. વ્યાવૃત, એમાં વજ્રપત્ર અથવા દલપત્ર, બીજો પ્રકાર છે વ્યાવૃત, ટ્વિસ્ટેડ. તેમાં વજ્રપત્ર અથવા દલપત્રો એક જ ધાર બીજા ધાર દ્વારા આચ્છાદિત હોય તો તેઓને વ્યાવૃત કહે છે. દાખલા તરીકે જાસૂદ આજુબાજુ મળે જ, ભીંડા, કપાસ, જાસૂદનું પુષ્પ તો મળે, રાઈટ. તમે જો આ પહેલી આકૃતિ એ વ્યાવૃતની છે. એક કિનારી જે છે એ એક જ ધાર બીજા દ્વારા આચ્છાદિત છે. જો આને આ અહીંયા હું બતાવું છું, અને આ કિનારી જુઓ બીજા વડે આચ્છાદિત છે. આચ્છાદિત એટલે ઢંકાયેલી, આ રીતે, રાઈટ. આ ઢંકાયેલી છે, આની ધાર આના વડે ઢંકાયેલી છે, સહેજ આચ્છાદિત, એકની ઉપર એક ગોઠવાયેલી. હું આકૃતિમાં બતાવ્યો જો, પછી આનો વારો આવ્યો તો આની ધાર એક ધાર જે છે એક જ ધાર ઢંકાયેલી છે, જો આના વડે ઢંકાઈ ગઈ. પછી આનો આધાર તો અહીંયા આના વડે ઢંકાઈ ગઈ. પછી એની ધાર એક વાર આવ્યો તો એ આના બાજુના ઘટક વડે, આની ધાર તો એ આના ઘટક. ટૂંકમાં એક જ ધાર એ બીજા ઘટક એની બાજુના ઘટક વડે આચ્છાદિત ઢંકાયેલી હોય તો એને ટ્વિસ્ટેડ વ્યાવૃત કહેવાય. પછી છે ઇમ્બ્રિકેટ, આચ્છાદિત. આનું ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો કે ઇમ્બ્રિકેટ નામ ઉપરથી પણ વારંવાર પૂછાઈ ગયું છે. આમાં વજ્રપત્ર અને દલપત્રમાં એક ઘટક, 5 ઘટક હોય તો એક ઘટક સંપૂર્ણ અંદર હોય, ધેટ મીન્સ બંને ધાર અંદર હોય, અને એક ઘટક સંપૂર્ણ બહાર હોય, એટલે બંને કિનારી બહાર હોય. બાકીનામાં એઝ ઇટ ઇઝ એક જ ધાર, તો એક કિનારી જે છે એ પછીના ઘટક પર આચ્છાદિત હોય. જો અહીંયા જો એક ઘટક સંપૂર્ણ અંદર, જો અહીંયા હું ખરું કરું છું આ બાજુની આકૃતિમાં, તો એને બંને કિનારી જો અંદર છે, રાઈટ છે ને, બંને કિનારી અંદર, એટલે બંને કિનારી બંને ધાર જે છે એ કેવી છે, આચ્છાદિત છે. જો આના વડે ઢંકાયેલી છે બંને કિનારી, એટલે આ ઘટક, આ એક ઘટક સંપૂર્ણ અંદર, બીજો ઘટક
બીજો એક ઘટક જે છે સંપૂર્ણ બહાર. જો આની બંને કિનારી બહાર છે, આ પણ કિનારી બહાર છે, આ પણ કિનારી, એટલે એક ઘટકની બંને કિનારી અંદર છે, એક ઘટક સંપૂર્ણપણે બહાર હોય. હવે વધ્યા 3, તો તમે જુઓ બધાની એક એક કિનારી ઢંકાયેલી, આની કિનારી ઢંકાયેલી છે, આની કિનારી ઢંકાયેલી છે અને આની કિનારી, એટલે બીજા જે છે એ ઘટકોની અન્ય ઘટક વડે આચ્છાદિત થયેલી હોય તો એને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ કહેવાય. ઉદાહરણ તરીકે કેશિયા અને ગલતોરો અને ગુલમોહર, એટલે કે આપણે કહીએ તો કેશિયા ગૂગલ અથવા કે ગૂગલ, રાઈટ. તમે આને ઈઝીલી ચાવી બનાવી શકો. તો સમજ્યા મિત્રો, વ્યાવૃતમાં શું હોય કે એક કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત હોય, અને આચ્છાદિત ઇમ્બ્રિકેટ કલિકાંતર વિન્યાસમાં શું છે, એક ઘટક સંપૂર્ણ અંદર છે, એક ઘટક સંપૂર્ણ બહાર છે, બાકીના જે છે એની એક કિનારી, કોઈ પણ એક કિનારી અન્ય ઘટક વડે આચ્છાદિત હોય, રાઈટ. કેશિયો, ગુલમોહર અને ગલતોરો. ક્લિયર? સમજ્યા? પછી આગળનો પ્રકાર છે પિચ્છફલકીય પતંગિયાકાર, વટાણાની અંદર વાલની અંદર જોવા મળે. વાવ, વાલ વટાણા, વાવ, પતંગિયાકાર. આમાં ફિક્સ છે 5 દલપત્રો હોય, રાઈટ. દલપત્રોની સંખ્યા પણ આમાં કેટલી હોય? ફિક્સ. કે આ પતંગિયાકાર જે છે, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જે છે એ એની અંદર જ જોવા મળે, જેમાં 5 દલપત્રો હોય, રાઈટ. એટલે પતંગિયાકાર દલપુંજ જે છે એ વેક્સિલરી પેપિલિનેશિયસ એ પુષ્પો ધરાવતા પતંગિયાકાર દલપુંજ ધરાવે એમાં જોવા મળે છે. 5 દલપત્રોમાંથી હોય એમાં જોવા મળે. એમાં પશ્ચ છેડે સૌથી લાંબુ ધ્વજક આ ધ્વજક છે, રાઈટ. સૌથી લાંબુ ધ્વજક, રાઈટ. પછીના 2 પાર્શ્વીય પક્ષક વિંગ્સ, આ 2, આ 1 અને આ 2, પછીના 2 પક્ષક, રાઈટ. અને સૌથી અગ્ર છેડે નવતલ દલપત્રો જોડાયેલા છે. નવતલ 2 આર્યા, આ નવતલ, રાઈટ. તો આવો જે કલિકાંતર વિન્યાસ એને પિચ્છફલકીય અથવા પતંગિયાકાર કહેવાય. વાવ એટલે કે વાલ અને વટાણાની અંદર આ રીતે જોવા મળે. સમજ્યા મિત્રો? તો ફરીથી કહું, કેટલા દલપત્રો હોય? 5. સૌથી મોટું ધ્વજક, સૌથી મોટું પાછળની તરફ આવેલું ધ્વજક, રાઈટ. આ લાંબી લીટી કરી, જો આકૃતિમાં પણ પાછો બતાવતો જાઉં છું. સૌથી મોટું લાંબુ ધ્વજક, રાઈટ. પછી એની બાજુમાં 2 પાર્શ્વીય, સૌથી મોટું ધ્વજક, પછી એની 2 બાજુમાં પાર્શ્વીય નાના પક્ષક, રાઈટ. પછી સૌથી આગળ બંને એકબીજા સાથે જોઈન્ટ છે, આ રીતે સૌથી આગળની બાજુ નવતલ જે બંને એકબીજા સાથે જોડાયેલા છે, અને આ રીતે પિચ્છફલકીય અથવા પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. ઓકે, તો મુખ્ય 4 પ્રકાર છે. પહેલું હતું ધારા સ્પર્શી, જેમાં એકબીજાની ધાર ખાલી સ્પર્શેલી હોય. પછી હતું વ્યાવૃત, જેમાં એક કિનારી બીજા ઘટક વડે ઢંકાયેલી હોય, આચ્છાદિત હોય, માત્ર એક જ. પછી હતું આચ્છાદિત, આચ્છાદિતમાં એક ઘટક સંપૂર્ણ અંદર, એક ઘટક સંપૂર્ણ બહાર, બાકીનાની એક જ કિનારી આચ્છાદિત હોય. પછી આવ્યું પિચ્છફલકીય, જેમાં 5 દલપત્ર, 5 દલપુંજ હોય, સૌથી મોટું ધ્વજક, પાર્શ્વીય 2 પક્ષક અને આગળના 2 નવતલ જે એકબીજા સાથે જોડાયેલા હોય, રાઈટ. તો આ 4 પ્રકાર સારી રીતે તૈયાર રાખજો. જો આ ચાર્ટ છે, સ્ક્રીનશોટ લઈ લેવો અને ઝડપથી યાદ રાખો. ઓકે, આ રીતે તમે ઝડપથી યાદ રાખી શકો, ઉદાહરણ પણ યાદ રહી જાય અને આખો જવાબ પણ આવડે અને લોંગ ટાઈમ યાદ રહે. એની ટાઈમ તમારે શોર્ટમાં ઝડપથી વાંચવું હોય તો આ ચાર્ટ હોય તો આવડી જાય. એટલે દરેક જવાબો જ્યાં જ્યાં ચાર્ટ બને છે ત્યાં હું તમને આપું છું, તો તમારે સ્ક્રીનશોટ લઈ લેવા અથવા જાતે બનાવો. હવે 5મો પ્રકાર જે છે, અહીંયા 5 આપ્યા છે, આપણને 4 આપ્યા, તો 5મો જે છે તે આવ્યો ક્વીન કુંશલ. એ આચ્છાદિતનું જ રૂપાંતરિત સ્વરૂપ છે. જો આચ્છાદિત કલિકાંતર વિન્યાસનો જ વિશિષ્ટ પ્રકાર છે. એટલે કે આચ્છાદિતમાં કેવું હતું, એક ઘટક અંદર, આચ્છાદિત એટલે ઇમ્બ્રિકેટ, આચ્છાદિત ઇમ્બ્રિકેટમાં કેવું હતું, એક ઘટક અંદર અને એક ઘટક બહાર હતું. તો અહીંયા ક્વિન્કુન્શલ જે છે એમાં એવું જ છે, પણ એમાં 2 ઘટક સંપૂર્ણ અંદર અને 2 ઘટક સંપૂર્ણ બહાર. સમજ્યા મિત્રો? 2 ઘટક સંપૂર્ણ અંદર, 2 ઘટક સંપૂર્ણ બહાર, એટલે એને શું કહેવામાં આવે? ક્વિન્કુન્શલ. સમજ્યા? 2 ઘટક સંપૂર્ણ અંદર અને 2 ઘટક સંપૂર્ણ બહાર. આ પ્રકારનું જે ગોઠવણી હોય તો એને ક્વિન્કુન્શલ કહેવાય, જે એનસીઈઆરટી માં આપેલો નથી, બટ એક્સ્ટ્રા તરીકે તમારે નીટ માટે યાદ રાખવાનું. પણ ચાર્ટ બનાવજો તો ઈઝીલી યાદ રહેશે. આગળ વધીએ. એન્ડ ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આ પ્રકારો ખાસ યાદ રાખજો, સમજીને યાદ રાખજો, ચાર્ટ બનાવીને યાદ રાખજો, રાઈટ. અધો જાય, ફરી જાય, ઉપરી જાય, એનો પણ ચાર્ટ બનાવી દેજો અને આનો પણ ચાર્ટ બનાવજો કે ઇમ્પોર્ટન્સ છે બંને કલિકાંતર વિન્યાસ
અને બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો, સમિતિઓ, આ બધામાંથી MCQ પૂછાઈ ગયા છે. પુષ્પ મેક્સિમમ સવાલો તમે જોયો હોય તો આ ટોપિકમાંથી પૂછાયા છે. તમે આપણે જ્યારે સર્વે કર્યો હતો, રાઈટ, ચેપ્ટરનું એનાલિસિસ સ્ટાર્ટિંગમાં જોયું ત્યારે તમને યાદ હશે. એટલે આમાં જરાક પણ ચૂક રાખવી નહીં. અને ખાસ છેલ્લે વિડીયો જોઈ લેજો અને પછી પૂર્ણ કરજો લેક્ચર. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, ગુડ બાય, સી યુ. These whorls are arranged on the swollen end of a stalk called the thalamus or the receptacle. The outermost whorl is the calyx, consisting of sepals. The next inner whorl is the corolla, consisting of petals. Both calyx and corolla are accessory whorls or non-essential whorls of a flower. While the calyx protects the flower in its bud stage, the corolla helps to attract insects and birds for the purpose of pollination. In some plants, such as the lily, both the calyx and the corolla are fused to form the perianth. The whorl inner to the corolla is the androecium, consisting of stamens, which are the male reproductive organs. The innermost whorl is the gynecium, consisting of one or more carpels, which are the female reproductive organs. Both the androecium, gynecium are the reproductive organs of a flower. They are also called the essential whorls of a flower. Flowers can be either bisexual or unisexual. A bisexual flower has both androecium and gynecium, while a unisexual flower has either androecium or gynecium. Flowers can also be either asymmetrical or symmetrical based on the arrangement of floral parts around the thalamus. An asymmetrical flower cannot be divided into two similar halves by any vertical plane that passes through its center, while a symmetrical flower can be divided into similar halves. Symmetrical flowers can be subdivided into two types: actinomorphic and zygomorphic. An actinomorphic flower can be divided into similar halves in any radial plane that passes through its center, while a zygomorphic flower can be divided into two similar halves only by a single vertical plane that passes through its axis. Flowers are also classified as trimerous, tetramerous, or pentamerous based on the number of flowering parts like sepals, petals, and stamens. Trimerous flowers have flowering parts in sets of 3, while tetramerous flowers have them in sets of 4 and pentamerous flowers in sets of 5. Some flowers have reduced leaves at the base of the thalamus known as bracts and are commonly called bracteates. These bracts are absent in some flowers known as ebracteates. Based on the position of the gynecium with respect to the calyx, corolla, and androecium on the thalamus, flowers are described as hypogynous, perigynous, and epigynous. When the gynecium is at the highest position on the thalamus with respect to the calyx, corolla, and the androecium,
the flower is said to be a hypogynous flower. Such flowers are said to have a superior ovary. Common examples are brinjal and mustard. When the gynoecium is at the center of the thalamus and all the other parts are on its rim, the flower is called a perigynous flower. The ovary in these flowers is said to be half inferior. Rose and peach are typical examples of perigynous flowers. However, in some flowers, the ovary is completely enclosed within the thalamus and is fused within it, while all the other parts appear above the ovary. Such flowers are called epigynous, and their ovary is said to be inferior. Sunflower and guava are epigynous flowers. The arrangement of flowers on the floral axis is called inflorescence. Depending on whether the apex of the floral axis is converted into a flower or continues to grow, two major types of inflorescences are defined: racemose and cymose. In racemose inflorescence, the flowers appear laterally in acropetal succession, that is, from the base to the top of the main axis. Therefore, the main axis or stalk continues to grow at the tip. However, in cymose inflorescence, the flowers appear in basipetal order or grow in succession from the apex to the base of the main axis. Here, the main axis ends in a flower and further development takes place by the growth of lateral branches. Therefore, apart from being the most beautiful and attractive part of a plant, a flower contributes to the process of reproduction and helps in the perpetuation of species. A flower is the most beautiful and attractive part of a plant that contributes to the process of reproduction. Typically, a flower has 4 whorls: calyx, corolla, androecium, and gynoecium. The outermost whorl is the calyx, which consists of sepals that are green, leaf-like structures that protect the flower in its bud stage. The sepals can be either free or united. When free, the calyx is called polysepalous, and when united, the calyx is called gamosepalous. The next inner whorl is the corolla, which consists of petals that are usually thin and soft. There is a wide variety in the color and shape of the corolla. It can be in the shape of a wheel, funnel, or bell, and is sometimes tubular. The primary function of the corolla is to attract insects and birds for pollination. Like the calyx, the petals of the corolla can be either united or free. When united, the corolla is called gamopetalous, and when free, it is called polypetalous. The arrangement of the sepals and petals also characterizes a flower. The positional arrangement of the sepals and petals with respect to other members of the same whorl within a flower bud is called aestivation. Aestivation is of many types. However, the main ones are valvate, twisted, imbricate, and vexillary. In valvate aestivation,
the sepals or petals within a whorl touch each other at the margin with no overlapping, while in twisted aestivation, one sepal or petal overlaps that of the next one, and so on. In imbricate aestivation, the margins of the sepals or petals overlap one another, but in no particular direction. And finally, in vexillary aestivation, each sepal or petal covers the sepal or petal that is within it.